ગુડ મોર્નિંગ. યુડાયસ પ્લસની અંદર ઘણી બધી શાળાઓએ પ્રોગ્રેશનની એક્ટિવિટીની એન્ટ્રી જે છે એ પૂર્ણ કરેલી છે, પરંતુ ફાઇનલાઇઝ કરેલ નથી, જેથી કરીને પેન્ડિંગ રિપોર્ટમાં તમારી શાળાનું નામ આવે છે. હવે આપણે આજના વિડીયોમાં એ જોઈશું કે પ્રોગ્રેશનની એક્ટિવિટી થઈ ગઈ છે, ત્યાર પછી ફાઇનલાઇઝ કઈ રીતે કરવું. તો સૌપ્રથમ તમારે સ્કૂલનું લોગિન થવાનું છે. મેં એક સ્કૂલનું લોગિન કરીને અહીંયા તમારી સમક્ષ રાખેલું છે. તો એમાં તમે ડાબી બાજુ જોઈ શકો છો સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન, એના ઉપર ક્લિક કરવાનું છે. એના પછી નીચે પ્રોગ્રેશન એક્ટિવિટી ઉપર ક્લિક કરવાનું છે. એટલે જમણી બાજુ તમે જોઈ શકો છો, એમાં નીચે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન તમને જોવા મળશે. ફાઇનલાઇઝ પ્રોગ્રેશન કરશો એટલે અહીંયા ટિક માર્ક કરવાનું આવશે અને ત્યાર પછી સબમિટ કરવાનું આવશે. હવે આ સ્કૂલે છે એ નીચે બતાવ્યા મુજબ ધોરણ 1નું બી વર્ગ, ધોરણ 1નું સી વર્ગ અને ધોરણ 3નું એ વર્ગ, એટલા વર્ગનું હજી ફાઇનલાઇઝ કરેલ નથી. તો ફરી પાછો આપણે સ્ટુડન્ટ પ્રોગ્રેસિવ મોડ્યુલમાં જવાનું છે. ત્યાંથી પ્રોગ્રેશન એક્ટિવિટીમાં જવાનું છે અને ત્યાં ઉપર જોઈ શકો છો પ્રોગ્રેશન એક્ટિવિટી. ત્યાંથી આપણે ધોરણ 1નું જે બી અને સી વર્ગ છે આ સ્કૂલના, એને લઈશું અને ગો આપશું. એટલે અહીંયા નીચે ફાઇનલાઇઝનું બટન છે, એને ફાઇનલાઇઝ આપી દઈશું. તેવી જ રીતે ધોરણ 1નું સી છે, તો સી લઈશું અને તેને પણ તે રીતે ફાઇનલાઇઝ આપી દઈશું. તેવી જ રીતે ધોરણ 3નું એક વર્ગ હતું, એને પણ ફાઇનલાઇઝ આપવાનું બાકી હતું, એટલે ધોરણ 3માં જઈશું અને ત્યાર પછી તેને પણ આપણે ફાઇનલાઇઝ આપી દઈશું. હવે આ ફાઇનલાઇઝ થઈ ગયા પછી ફરીથી આપણી જે પ્રોસેસ કરવાની છે ઓલ ફાઇનલ કરવાની, એટલે ફરી પાછા સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેસિવમાં જશું આપણે. ત્યાંથી પ્રોગ્રેસિવ એક્ટિવિટી ને એમાં છેલ્લે ફાઇનલાઇઝ, એમાં ટિક માર્ક કરી અને સબમિટ આપશો એટલે તમારી સ્કૂલ છે એ ફાઇનલાઇઝ થઈ ગયું છે. હવે તમારે જીપી જેટલા છે જનરલ પ્રોફાઇલ બાળકની એ અપલોડ કરવાની થશે. તો આ પ્રોસેસ જો તમારી શાળાને હજી કરવાની બાકી હોય તો કરી લેવા વિનંતી છે. આભાર. અમારે આવી જ ચેનલને તમે હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે, જેથી કરીને આવા અવનવા ટેકનિકલના વિડીયો તમને સરળતાથી મળી શકે. થેન્ક યુ.